જે ધર્મનિષ્ઠ સજ્જન પુરુષ હોય ને, જેને આપણે સત્સંગી કહીએ છીએ, એને થોડીક તો મુશ્કેલી વેઠવી પડે. કારણ શું? કે જગતની અંદર કોઈક ને કોઈક કુસંગી, દુરાચારી, અપલખણા માણસો હોય કે જેને સત્સંગ કે ભગવાનને વિશે શ્રદ્ધા ભક્તિ નથી. એ વ્યક્તિઓ આપોઆપ, ભગત એનું કાંઈ બુરું ન કરે છતાંય પણ એ આપોઆપ ભગતના આચરણને, સદવર્તનને જોઈને પોતે દુઃખી થાય છે. એ ઈર્ષાવશ એના જેવું નથી કરી શકતા એટલે ઈર્ષાવશ એને નીચે પાડવાનો પ્રયત્ન કરે. સમજી ગયા તમે? પણ ભગવાનના ભગત કેવા હોય કે કદાચ કોઈ ગમે એટલું આપણું ભૂંડું કરે છતાંય પણ એનું અહિત થાય એવી ક્યારે પ્રવૃત્તિ કરે નહીં. એનું સારું થાય એવી જ રીતનું કરે. પણ ઓછી સમજણવાળા ને ફેલફતુરિયામાં ફસાયેલા માણસો હોય એ પોતાની બુદ્ધિ દૂષિત થઈ જવાને કારણે નિષ્કલંક, નૈર્વેર એવા ભગવાનના ભક્તોની સાથે પણ કજિયા કંકાસને કલેશ કરે છે. પણ આપણે એવું કરવું નહીં. આપણે ભગવાનના ભગત છીએ. કદાચ કોઈ આપણું કઈ બુરું ઈચ્છે, ભૂંડું ઈચ્છે, તો આપણે એનું સારું થાય એવી જ ભગવાનને પ્રાર્થના કરવી. પણ એનું ભૂંડું થાય એવું કોઈ ચિંતવું નહીં અને એવી કોઈ ક્રિયા ન કરવી કે એનું ભૂંડું થાય. અને જો આપણે કોઈનું ભૂંડું નહીં કરીએ તો આખી દુનિયા આપણું ભૂંડું કરવા ઈચ્છશે તો ભગવાન આપણું ભૂંડું થવા દેશે નહીં. બહુ સાચી વાત છે. જો આપણે કોઈનું ભૂંડું કરવા નહીં ઈચ્છીએ તો આખી દુનિયા ભેગી મળીને આપણું ભૂંડું કરવા ઈચ્છશે, છતાંય પણ ભગવાન આપણું ભૂંડું થવા દેશે નહીં. તો શું કરવું જોઈએ? આપણે એ જ કરવું જોઈએ ને, કોઈને ભૂંડું ના કરવાનું. અને જો આપણે કોઈકનું ભૂંડું કરવા ઈચ્છ્યા તો ભગવાન પોતે પણ આપણને બચાવી શકશે નહીં. કારણ કે આપણે હકણા નથી રહેતા ને. આખી દુનિયા મળીને પણ આપણું સારું નહીં કરી શકે. જો આપણે બીજાનું બુરું ઈચ્છશું તો આખી દુનિયા આપણને સુખી ન કરી શકે. એટલે ક્યારે પણ કોઈનું ભૂંડું ન ઈચ્છું, બધાનું સારું ઈચ્છું. ભગવાનને પ્રાર્થના કરી, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હે મહારાજ, સર્વેનું કલ્યાણ થાવ, સર્વે નિરોગી રહે, બધાનું સ્વાસ્થ્ય સારું રહે ને બધાનું કલ્યાણ થાય. આવી આપણે નિત્ય નિરંતર ભગવાનને પ્રાર્થના કરવી. ભગવાનના ભગત હોય કેવા હોય કે નિયમ ધર્મ વાળા હોય. એ ધર્મના માર્ગે ચાલે એટલે માણસો એનું બધાએ વિશ્વાસ કરે, એનું સન્માન કરે, લોકની અંદર એનું એક આબરૂ ભર્યું સ્થાન હોય. હવે જે સત્સંગના માર્ગે નથી એનામાં કોઈ લખણ ન હોય, બધા કુલખણે પૂરો હોય, તો ન એને કોઈ માન આપે, ન કોઈ જગ્યાએ સન્માન થાય, ન એનો કોઈ વિશ્વાસ કરે. એટલે એને શું થાય? મારું ભૂંડું લાગી રહ્યું. કેમ? તો કે ઓલો હારો દેખાઈ રહ્યો ને એટલા માટે. સમજી ગયા તમે? એ જો મારા જેવો હોય તો મને કાંઈ વાંધો નથી. એટલે ઈ ભગતડો છે ને ઈ હારો દેખાઈ રહ્યો એટલે મારું ભૂંડું લાગે. આ કારણે જ ઈ ભગતની સાથે ઈર્ષા કરે અને ભગતનું નીચું દેખાડવાના પ્રયત્ન કરે. બીજું કોઈ જ કારણ ન હોય.